ભરૂચમાં બ્રિજની કામગીરીને લઈને તંત્ર એલર્ટ મોડમાં છે। પદગ્રહણ કર્યા બાદ એએમસીના શાસકોએ સમીક્ષા કરી છે। વિવિધ બ્રિજના કામોની સમીક્ષા કરવામાં આવી, ત્યારે રેલવે ઓવરબ્રિજ અને ફ્લાય ઓવરબ્રિજ સહિત 6 બ્રિજની સમીક્ષા કરવામાં આવી। બ્રિજની કામગીરી ઝડપથી કરવા માટે સૂચના આપવામાં આવી। ધીમી ગતિથી ચાલતી કામગીરીને લઈને દંડ પણ વસૂલ કરવામાં આવ્યો। આ બ્રિજ જે છે કેટલા સમયમાં રાહદારીઓ માટે ચાલુ કરી શકાય અને સાથે સાથે આ બ્રિજની બંને બાજુએ વધારાનો એક બ્રિજ તૈયાર કરીને આવનારા વર્ષોમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય એ માટેનું જે આયોજન થયું છે એ આયોજનની આજે સમીક્ષા કરી અને 9 મહિનાની અંદર આ બ્રિજ જે છે રાહદારીઓ માટે ખુલ્લો મૂકી શકાય એ બાબતની ચર્ચા કરી। અમારી જે શરૂઆતમાં અમે ટેન્ડર બહાર પાડેલું હતું એ પ્રમાણે 9 મહિના જ્યારે ડિઝાઇન મંજૂર થાય ત્યાર પછી તરત 9 મહિનાની અંદર અમારે એક્ઝિસ્ટિંગ જે બ્રિજ છે એ ખુલ્લો કરવાની અમારી ટાઈમલાઈન છે અને પ્લસ ટોટલ 24 મંથ્સમાં એટલે 2 વર્ષમાં બંને બાજુ 7.5 મીટરનું એક્સટેન્શન કરીએ છીએ। એટલે અત્યારનો જે 4 લેન છે એના બદલે 8 લેન બ્રિજ થઈ જશે।